નમસ્કાર મિત્રો, ગુજ્જુ હેલ્થ ઉપાય ચેનલ પર તમારું સ્વાગત છે। શું તમારી ઉંમર 60 અથવા 60થી વધુ છે અથવા તમારા ઘરમાં કોઈ એવું છે? શું તમે જાણો છો કે 60ની ઉંમર પછી આપણા સ્નાયુઓ ધીમે ધીમે ઓગળવા લાગે છે? આને મેડિકલ ભાષામાં સાર્કોપિનિયા કહેવામાં આવે છે, એટલે કે સ્નાયુઓનું નબળું પડવું અથવા તેમનું ઘટી જવું। પરંતુ ગભરાશો નહીં, આજના આ વિડીયોમાં આપણે એવી 5 આદતો વિશે વાત કરીશું જેને જો તમે અત્યારે જ છોડી દો તો તમે તમારા શરીરને મજબૂત, એક્ટિવ અને ઉર્જાવાન બનાવી રાખી શકો છો। વિડીયોને અંત સુધી ચોક્કસ જુઓ, કારણ કે અમે આપીશું કેટલીક એવી પ્રેક્ટિકલ ટિપ્સ। અને હા, નીચે કોમેન્ટ કરીને જણાવો કે ભારતની કઈ જગ્યાએથી તમે આ વિડીયો જોઈ રહ્યા છો। મિત્રો, 60ની ઉંમર પછી દર વર્ષે શરીરના સ્નાયુઓ 1થી 2% હિસ્સો ઘટવા લાગે છે। જો ધ્યાન આપવામાં ન આવે તો આ નબળાઈ પડવા, હાડકાં તૂટવા અને ઘણી ગંભીર બીમારીઓનું કારણ બની શકે છે। હવે ચાલો જાણીએ એ 5 ભૂલો જે તમારા સ્નાયુઓને ચૂપચાપ નુકસાન પહોંચાડી રહી છે। ભૂલ નંબર 1, બેઠાડું જીવન, શરીર માટે એક છૂપું ઝેર। શું તમે પણ તમારા મોટાભાગની સમય ખુરશી પર બેસીને વિતાવો છો? ટીવી જોવું, મોબાઈલ ચલાવવો, કલાકો સુધી ન્યૂઝપેપર વાંચવું અથવા માત્ર પથારીમાં સૂતા રહેવું? આ બધી આજના સમયની સામાન્ય આદતો બની ગઈ છે, ખાસ કરીને 60ની ઉંમર પછી। પરંતુ શું તમે જાણો છો કે બેઠાડું જીવન એટલે કે સેટેન્ડરી લાઇફસ્ટાઇલમાં આપણા સ્નાયુઓ માટે સૌથી મોટો ખતરો છે? જ્યારે આપણે વધારે સમય સુધી બેસી રહીએ છીએ ત્યારે શું થાય છે? શરીરના મોટા સ્નાયુઓ જેવા કે જાંઘ અને કમરના સ્નાયુઓ ધીમે ધીમે સંકોચાવા લાગે છે, બ્લડ સર્ક્યુલેશન ધીમું પડી જાય છે, મેટાબોલિઝમ નબળું પડે છે અને ધીમે ધીમે શરીરમાં થાક, નબળાઈ અને સાંધાનો દુખાવો શરૂ થઈ જાય છે। મેડિકલ પોઈન્ટ: શરીર માટે મોશન ઇઝ લોશન, એટલે કે ચાલવું ફરવું એ જ અસલી દવા છે। જો તમે અઠવાડિયામાં 150 મિનિટ પણ હળવી ફિઝિકલ એક્ટિવિટી નથી કરી રહ્યા તો તમે સેટેન્ડરી કેટેગરીમાં આવો છો। લક્ષણો જે જણાવે છે કે તમારી લાઇફસ્ટાઇલ ખૂબ જ બેઠાડું છે: રોજ થાક મહેસૂસ કરવો, સીડીઓ ચડતી વખતે શ્વાસ ફૂલાવો, સ્નાયુઓમાં જકડન, ઊંઘની ખરાબ ક્વોલિટી, કમર, ગરદન અથવા ઘૂંટણમાં દુખાવો। સમાધાન: એક્ટિવ બનવું એટલું પણ મુશ્કેલ નથી, 30 મિનિટનો સમય અપનાવો। દર 30 મિનિટ બેઠા પછી 2 થી 3 મિનિટ ઊભા થાવ અથવા ચાલો, ચા પીવા જાઓ, બાલ્કનીમાં ટહેલો અથવા થોડું સ્ટ્રેચિંગ કરો, કચરો વાળવો, વાસણ ધોવા, કપડાં સૂકવવા, આ બધી હળવી એક્સરસાઇઝ છે। આને બોજ નહીં, સ્નાયુઓ માટે કસરત સમજો। સવારની વોક એ તમારા શરીરને એક્ટિવ રાખવાની સૌથી આસાન અને સસ્તી રીત છે। રોજ 30 મિનિટ ફાસ્ટ વોક સ્નાયુઓને એક્ટિવ બનાવી રાખે છે। બેસવાની રીત પણ માયને રાખે છે। જો તમે લાંબા સમય સુધી કમ્પ્યુટર અથવા ટીવી સામે બેસો છો તો સાચા પાર્શ્વમાં બેસો, કમર સીધી રાખો, પગને જમીન પર રાખો અને વચ્ચે વચ્ચે ઊભા થાવ। માઇન્ડસેટ ટિપ્સ: વિચારો કે ચાલવું ફરવું કોઈ કસરત નથી પરંતુ જરૂરિયાત છે। જેમ કે દવા સમયસર લેવાની હોય છે, તેવી જ રીત હળવી ફિઝિકલ મૂવમેન્ટ દરરોજ કરવી પણ જરૂરી છે। જો તમે રોજ મોટા ભાગનો સમય બેસી રહો છો તો આજથી જ બદલાવની શરૂઆત કરો। કોમેન્ટમાં જણાવો કે આજે તમે કેટલો સમય ચાલવામાં કે ફિઝિકલ એક્ટિવિટીમાં વિતાવ્યો। ભૂલ નંબર 2, ભોજનમાં પ્રોટીનની કમી, ઉંમર વધવાની સાથે પ્રોટીનની જરૂરિયાત પણ વધે છે। 60ની ઉંમર પછી મોટાભાગના લોકો એક મોટી ભૂલ કરે છે, જમે છે તો ખરા પરંતુ સાચું પોષણ લેતા નથી, ખાસ કરીને પ્રોટીન, જે સ્નાયુઓના નિર્માણ અને રિપેરિંગ માટે સૌથી જરૂરી તત્વ છે, તેની ભારે કમી થઈ જાય છે। વડીલોમાં પ્રોટીનની કમી કેમ થઈ જાય છે? 1. ભૂખ ઓછી લાગવા માંડે છે। 2. દાંતની સમસ્યાઓને કારણે કઠણ વસ્તુઓ ચાવી મુશ્કેલ બની જાય છે। 3. ઘણા લોકો એવું વિચારે છે કે હવે તેની જરૂર નથી, આ સૌથી મોટી ગેરસમજ છે। 4. પેટની તકલીફ અથવા પાચન શક્તિ નબળી પડવાને કારણે ઘણીવાર દાળ અથવા દૂધ બંધ કરી દે છે। પ્રોટીનની કમીથી શું થાય છે? સ્નાયુઓ ધીમે ધીમે ઓગળવા લાગે છે, શરીર નબળું અને થાકેલું મહેસૂસ કરે છે, વજન ઓછું થઈ જાય છે, પરંતુ તે માત્ર સ્નાયુઓનું હોય છે।
ચરબીનું નહીં. ઈજા થવા પર રિકવરી ધીમી પડી જાય છે અને ઇમ્યુનિટી પણ ઘટી જાય છે. એક રિસર્ચ મુજબ 60ની ઉંમર પછી દર 3માંથી 1 વ્યક્તિને પ્રોટીન ડેફિશિયન્સી હોય છે અને તેમને ખબર પણ પડતી નથી. હવે વાત કરીએ સમાધાનની, એટલે કે પ્રોટીન કેવી રીતે વધારવું. 1. દરેક ભોજનમાં પ્રોટીન એડ કરો. દરેક વખતે જમવાની થાળીમાં કોશિશ કરો કે એક પ્રોટીન સોર્સ જરૂર હોય, જેમ કે સવારમાં દૂધ, દહીં, સિંગદાણા, બાફેલા ઈંડા, બપોરમાં દાળ, રાજમા, ચણા, પનીર, રાત્રે હળવી દાળ, સોયા પ્રોડક્ટ અથવા દૂધ, 2 ઈંડું. એક સુપરફૂડ. જો તમે નોનવેજ ખાવ છો તો ઈંડાને જરૂર સામેલ કરો. બાફેલું અથવા ઓમલેટ બંને રૂપમાં બેસ્ટ. એક ઈંડામાં લગભગ 6 ગ્રામ પ્રોટીન હોય છે. 3. દાળ, ચણા અને સિંગદાણા. શાકાહારી છો? કોઈ વાંધો નહીં. મગદાળ, ચણા, સોયાબીન, સિંગદાણા જેવી વસ્તુઓ બહુ સરસ સોર્સ છે. 4. પ્રોટીન સપ્લિમેન્ટ. જો ખાવા પીવામાંથી પૂરી માત્રા નથી મળી રહી તો ડૉક્ટરની સલાહ લઈને વે પ્રોટીન અથવા પ્લાન્ટ બેઝડ પ્રોટીન સપ્લિમેન્ટ લઈ શકાય છે. 5. પાણી પીવાનું ભૂલશો નહીં. પ્રોટીન પચાવવા માટે શરીરને પાણીની જરૂર હોય છે. પૂરતું પાણી પીવું જરૂરી છે જેથી કિડની પર પ્રેશર ના પડે. એક સામાન્ય વ્યક્તિને પ્રતિ કિલોગ્રામ શરીરના વજન અનુસાર 1 થી 2 ગ્રામ પ્રોટીનની જરૂર હોય છે. એટલે કે જો તમારું વજન 60 કિલો છે તો લગભગ 60ની 72 ગ્રામ પ્રોટીન રોજ જોઈએ. માઇન્ડસેટ બદલો. પ્રોટીન માત્ર બોડી બિલ્ડર્સ માટે નથી હોતું, બલકે 60+ ઉંમરના લોકો માટે આ દવાની જેમ કામ કરે છે. તમે જણાવો, શું તમે રોજે રોજ પોતાના ભોજનમાં પ્રોટીન પર ધ્યાન આપો છો? કોમેન્ટમાં લખો યસ કે નો. અને જો નહીં તો આજથી શરૂઆત કરો. ભૂલ નંબર 3, વજન ઉઠાવવાનું બંધ કરવું, મતલબ સ્નાયુઓને અલવિદા કહેવું. જેવી લોકો 60ની ઉંમર પાર કરે છે, એક સામાન્ય માન્યતા બની જાય છે કે હવે તો આરામનો સમય છે, હવે વજન ઉઠાવવાનું કે કસરત છોડી દેવી જોઈએ. પરંતુ સચ્ચાઈ એ છે કે જો તમે સ્ટ્રેન્થ ટ્રેનિંગ એટલે કે વજન અથવા રેઝિસ્ટન્સ સાથે વ્યાયામ બંધ કરી દો છો તો તમારા સ્નાયુઓ રોજ રોજ પીગળતા જાય છે. શું થાય છે? જ્યારે આપણે સ્ટ્રેનિંગ નથી કરતા, સ્નાયુઓ નબળા પડે છે, શરીરની તાકાત ઘટે છે, હાડકાં પણ નબળા પડી જાય છે, પડવાનો ખતરો વધી જાય છે, જેનાથી ફ્રેક્ચર અને હોસ્પિટલાઇઝેશન થઈ શકે છે. અને રોજબરોજના કામ જેવા કે સીડીઓ ચડવી, ઉઠીને બેસવું, વાસણ ઉઠાવવા પણ મુશ્કેલ થવા લાગે છે. મેડિકલ ફેક્ટ: શરીરને મજબૂત રાખવા માટે માત્ર ચાલવું કાફી નથી હોતું. રેઝિસ્ટન્સ ટ્રેનિંગ એટલે કે વજન સાથે હળવી એક્સરસાઇઝ જરૂરી હોય છે. પછી ભલે ઉંમર કોઈ પણ હોય. સમાધાન: હવે ડરવાની નહીં, સમજદારીથી સ્ટ્રેન્થ ટ્રેનિંગ શરૂ કરવાની જરૂર છે. 1. બોડી વેઇટ એક્સરસાઇઝથી શરૂ કરો. કોઈ જીમ અથવા ભારે મશીનો જરૂરી નથી. તમે ઘરે જ આ સિમ્પલ એક્સરસાઇઝ કરી શકો છો, એટલે કે કસરત કરી શકો છો, જેમ કે દિવાલના સહારે પુશઅપ, ખુરશી પરથી ઉઠવું બેસવું, પગની એક્સરસાઇઝ, ઘૂંટી ફેરવવી, પંજા પર ઉઠવા, હળવી વોક, પછી લંબ બોક્સ જેવી હળવી વસ્તુ ઉઠાવી. 2. રેઝિસ્ટન્સ બેન્ડ્સનો ઉપયોગ કરો. જેમને ફ્લેક્સિબિલિટી જોઈએ તેમના માટે આ એકદમ સાચો વિકલ્પ છે. સસ્તા પણ છે અને ઇફેક્ટિવ પણ. 3. હળવા ડમ્બેલથી શરૂઆત કરો. તમે પાણીની બોટલો અથવા પુસ્તકોનો પણ ઉપયોગ કરી શકો છો. બાયસેપ કલ, શોલ્ડર પ્રેસ, હાથ ઉપર લઈ જવા અને ધીમે ધીમે નીચે લાવવા. 4. અઠવાડિયામાં ઓછામાં ઓછા 2 દિવસ સ્ટ્રેન્થ ટ્રેનિંગ કરો. રોજ નહીં, પણ અઠવાડિયામાં 2 થી 3 વાર 20 થી 30 મિનિટ ટ્રેનિંગ પૂરતી હોય છે. સાવધાનીઓ: શરૂઆત ડૉક્ટરની સલાહ લઈને કરો, ખાસ કરીને જો કોઈ હૃદય કે સાંધાની સમસ્યા હોય. વોર્મઅપ જરૂરી છે. વ્યાયામ દરમિયાન દુખાવો થાય તો રોકી દો. કોઈ પણ ભારે વજન અચાનક ના ઉઠાવો. ફાયદા: જે 4 થી 6 અઠવાડિયામાં દેખાવા લાગે છે. પડવાના ચાન્સ ઓછા થઈ જાય છે, ચાલવાની સ્પીડ સુધરે છે, કોન્ફિડન્સ વધે છે, ઊંઘ સારી આવે છે, સ્નાયુઓ જળવાઈ રહે છે, જેનાથી શરીરની એન્જિંગ સ્પીડ ધીમી પડી જાય છે. માઇન્ડસેટ ચેન્જ કરો. વજન ઉઠાવવાનું વડીલો માટે ખતરનાક નથી, વજન ના ઉઠાવવું ખતરનાક છે. શરીર જેટલું ચાલે છે એટલું જ બહેતર બને છે. જો તમે છેલ્લા
1 મહિનામાં કોઈ સ્ટ્રેન્થ એક્સરસાઇઝ નથી કરી તો આજથી જ 5 મિનિટથી શરૂઆત કરો. કોમેન્ટમાં જણાવો શું તમે રેઝિસ્ટન્સ ટ્રેનિંગ કરો છો. ભૂલ નંબર 4, તણાવ અને ઊંઘને ઇગ્નોર કરવા. ઘણા લોકો વિચારે છે કે સ્નાયુઓ માત્ર જીમ અથવા ડાયટથી બને છે, પરંતુ બહુ ઓછા લોકો જાણે છે કે સારી ઊંઘ અને ઓછો સ્ટ્રેસ પણ સ્નાયુઓને બચાવી રાખવામાં એટલા જ જરૂરી છે. તણાવ છુપાયેલો મસલ કિલર. જ્યારે તમે લાંબા સમય સુધી તણાવમાં રહો છો, પછી ભલે તે પૈસાનો હોય, એકલતાનો, હેલ્થનો કે રિલેશનનો, જો તમારા શરીરમાં કોર્ટિસોલ નામનો સ્ટ્રેસ હોર્મોન સતત વધતો રહે છે. કોર્ટિસોલની અસર સ્નાયુઓના તૂટવાની સ્પીડ વધી જાય છે, શરીરમાં સોજો રહે છે, ફેટ વધે છે અને મસલ ઓછું થાય છે. ભૂખ કાં તો બહુ વધારે લાગે છે અથવા બિલકુલ નથી લાગતી અને ઊંઘની ક્વોલિટી ઘટે છે. ઊંઘની કમી, રિકવરી રોકાઈ જાય છે. 60ની ઉંમર પછી અવારનવાર લોકોને ઊંઘ ઓછી આવે છે, પરંતુ આ જ સૌથી મોટી ભૂલ હોય છે. ઊંઘ દરમિયાન જ સ્નાયુઓ રિપેર થાય છે, ગ્રોથ હોર્મોન્સ રિલીઝ થાય છે, મગજ શાંત થાય છે અને શરીરના ટિશ્યુ ફરીથી બને છે. જો ઊંઘ પૂરી ના થાય તો તમે જે પણ સારું ખાધું, જે એક્સરસાઇઝ કરી, બધાની અસર અડધી રહી જશે અથવા શૂન્ય. લક્ષણો જે જણાવે છે કે તમે ઊંઘ અને તણાવને નજરઅંદાજ કરી રહ્યા છો. સવારે ઉઠતા જ થાક મહેસૂસ થવો, નાની નાની વાતો પર ગુસ્સો આવવો, કોન્સ્ટેશનમાં કમી, સ્નાયુઓમાં જકડન અને ભૂખનું ઓછું લાગવું અથવા અચાનક વધી જવું. સમાધાન: શાંતિ અને ઊંઘને પ્રાયોરિટી આપો. 1. સૂવાનો સમય ફિક્સ કરો. રોજ રાત્રે એક નક્કી કરેલા સમયે સૂઈ જાઓ. મોબાઈલ અને ટીવીથી દૂરી બનાવો. 2. ધ્યાન અને પ્રાણાયામ કરો. ભ્રામરી, અનુલોમ વિલોમ, ઓમ ઉચ્ચારણ જેવી કે ક્રિયાઓ કોર્ટિસોલને ઓછું કરે છે અને ઊંઘને બહેતર બનાવે છે. 3. સૂતા પહેલાં સ્ક્રીન ટાઈમ ઓછો કરો. મોબાઈલની બ્લુ લાઇટ મગજને એક્ટિવ રાખે છે, જેનાથી ઊંઘ ટળે છે. 4. દિવસમાં વધારે ચા કોફી ના લો. કેફીન ઊંઘને ખરાબ કરે છે, ખાસ કરીને બપોર પછી. 5. સવારે થોડો તડકો લો. સવારનો તડકો શરીરની બાયોલોજીકલ કલાકોને રીસેટ કરે છે, જેનાથી ઊંઘ સારી આવે છે. મનોવિજ્ઞાન અને શારીરિક ફાયદા: માનસિક શાંતિ, સ્નાયુઓનું રિપેરિંગ ઝડપી, દિવસભર એનર્જી, ઇમ્યુનિટી મજબૂત અને વધતી ઉંમરે પણ સ્વસ્થ ચહેરો અને શરીર. માઇન્ડસેટ ચેન્જ: ઊંઘને લક્ઝરી ના સમજો. આ શરીરની સૌથી સસ્તી અને સૌથી ઇફેક્ટિવ થેરાપી છે. તણાવ અને ઊંઘની અપેક્ષા એટલે કે સ્નાયુઓનું ચૂપચાપ મોત. શું તમે દરરોજ 7 કલાકની ઊંઘ પૂરી કરી શકો છો અને દિવસભર કેટલો તણાવ રહે છે? કમેન્ટમાં જણાવો. સ્લીપ ઓકે યા સ્લીપ બેડ. હવે તમે શું કરી શકો છો? એક્શન પ્લાન આજથી શરૂ કરો. અત્યાર સુધી આપણે જોયું કે 60ની ઉંમર પછી કઈ 5 ભૂલો આપણા સ્નાયુઓને ચૂપચાપ ખતમ કરી રહી છે. ઇનએક્ટિવ લાઇફસ્ટાઇલ, ખોટું ખાનપાન, પ્રોટીનની કમી, વજન ઉઠાવવાનું બંધ કરવું, ઊંઘ અને તણાવની ઉપેક્ષા. પરંતુ હવે સવાલ એ છે કે હવે શું કરીએ? જવાબ છે એક્શન લો આજથી જ. 5 આસાન પરંતુ અસરકારક કદમ. 1. દરરોજ થોડું ચાલો, પરંતુ રોકાશો નહીં. સવારે અથવા સાંજે 20થી 30 મિનિટ ફાસ્ટ વોક. ઘરમાં સીડીઓ ચડવી, લિફ્ટની જગ્યાએ સીડીઓ પસંદ કરો. ટીવી જોતી વખતે પણ શરીરને હલાવતા રહો. 2. દરેક થાળીમાં પ્રોટીન ઉમેરો. સવારે દૂધ અને 4 થી 5 બદામ, બપોરે દાળ અથવા પનીર, સાંજે સિંગદાણા અથવા શેકેલા ચણા, રાત્રે હળવી દાળ અથવા સોયા ચંક્સ. અઠવાડિયામાં 2 થી 3 વાર ઈંડું. ટાર્ગેટ: રોજ પોતાના વજનના હિસાબે 1 ગ્રામ પ્રોટીન પ્રતિ કિલો. 3. અઠવાડિયામાં 2 વાર સ્ટ્રેન્થ ટ્રેનિંગ જરૂર કરો. ખુરશી પરથી ઉઠબેસ, દિવાલના સહારે પુશઅપ, 1 થી 2 કિલો વજનથી હાથની એક્સરસાઇઝ. રેઝિસ્ટન્ટ બેડની ઉપયોગ કરો. 4. સૂવાનો સમય ફિક્સ અને સ્ટ્રેન્થ કંટ્રોલ. રોજ રાત્રે 7 થી 8 કલાકની ઊંઘ લો. સૂતા પહેલાં 1 કલાક મોબાઈલ દૂર રાખો. રોજ 10 થી 10 મિનિટ ધ્યાન અથવા યોગ કરો. પુસ્તક વાંચો, મ્યુઝિક સાંભળો, મગજને આરામ આપો. 5. મંથલી પ્રોગ્રેસ ટ્રેક કરો. વજન, કમર, તાકાત અને મૂડ પર નજર રાખો. 1 ડાયરી બનાવો કે શું ખાધું, કેટલા ચાલ્યા, કેટલી ઊંઘ લીધી. દર મહિને ખુદને સવાલ કરો કે શું પહેલાં કરતાં હું બહેતર છું. બોનસ ટીપ: પોતાની સાથે કોઈ એકને જોડો. દોસ્ત, જીવનસાથી, દીકરો કે દીકરી.
સાથી બનાવો જેથી આદતો ટકે. 60ની ઉંમર જિંદગીના પતનની નહીં, બલકે નવી રફતારની જીવનની શરૂઆત છે. જો તમે આજથી શરૂઆત કરો છો તો આવતા 3 મહિનામાં ફરક સાફ દેખાશે. ચહેરા પર, ચાલમાં અને કોન્ફિડન્સમાં. જો તમે આ આદતોને અત્યારથી જ બદલી લો છો તો ઉંમર વધવાની સાથે પણ તમે તંદુરસ્ત, ફિટ અને ઇન્ડિપેન્ડન્ટ બની રહી શકો છો. જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો, પોતાના માતા પિતા, સંબંધીઓ અને મિત્રો સાથે શેર કરો. નીચે કોમેન્ટ કરીને જણાવો તમે આમાંથી કઈ ભૂલ કરી રહ્યા છો. અને હા, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલો, જેથી હેલ્થથી જોડાયેલી આવી જાણકારીઓ તમને મળતી રહે. મળીએ છીએ આવતા વિડીયોમાં. ત્યાં સુધી સ્વસ્થ રહો, એક્ટિવ રહો. ધન્યવાદ.